આ છેલ્લો દી છે અને આ જો પૂરી બનવાનું ચાલુ થઈ ગયું છે. આ માતાજીના સ્પેશિયલ લાડવા, જે લાડવાની પ્રસાદ માતાજીને ધરશે એ આ સુરીમાના લાડવા બનાવ્યા છે. એટલી બધી ખાઈ ગઈ? કેટલા 7-8 જગ્યાએ ગઈ હતી? થાય એટલી કરવાની છે, કેમ કે 10 દિવસ તો સેવા કરી છે અને હવે આ 10મો દિવસ છે. આ રવિ પરમાર ચેનલ ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. વાંધો ને હાલ. તો જય માતાજી, ગુડ મોર્નિંગ અને શુભ સવાર. તો આપણે આજે ફ્રેશ થઈ ગયા છે અત્યારે અને આજે છે દશામાના વ્રતનો છેલ્લો દિવસ, એટલે કે આ દશામાનું ઉજવણું છે અને જે આપણે દિવસથી જે વ્રત રહેવાનું ચાલુ કર્યું હોય એમના છેલ્લો દિવસ છે. તો આજે ઘેરે ઘેરે માતાજીના પ્રસાદી થશે, લાડવા થશે અને બધી આપણે પ્રસાદી લેવા જવાનું છે. અને મારા ભાઈના ઘેરે પણ બધા દશામાના વ્રત રહ્યા છે અને અમારે હતા પણ 10 વર્ષ પૂરા થઈ ગયા. તો આપણે બધે પ્રસાદી લેવા, માતાજીની પ્રસાદી લેવા જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહ્યો, હવે આગળ હું તમને બતાવું. તો આ જોઈ શકો છો દશામાની સ્થાપનાની તૈયારી થઈ ગઈ છે અને આજ ઉજવણું છે એટલે આ છેલ્લો દી છે. અને આ જો પૂરી બનવાનું ચાલુ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આ પૂરીનું કામ ચાલુ થઈ ગયું છે એટલે આવી 4-5 આઈટમ બનશે અને પ્રસાદીમાં ધરવામાં આવશે. અને આ ભાઈ અમારા દીક્ષિત, અમારો ભત્રીજો છે, એ સુરતથી આવ્યા છે માતાજીના ઉજવણામાં. તો ભાઈ કેમ મોજમાં છો ને? હા 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 ખાઈ હા તો હું બીજું કાંઈ નહીં. ના બોલ કાક, હું બોલું બોલ. હું સુરતથી આવ્યા છો ને? હા હા, બોલ. માતાજીના ઉજવણામાં આવ્યા છે બી. હા બસ બસ. તો ભાઈ આજે એ બધા છોકરા રહે એ આમ તમને એમ થાય કે આ આપણે બધાના ભૂકા કાઢી નાખશે એવા છોકરા છે, પણ કેમેરો આમ આવે ને પછી ગમે એમને બધાને થઈ જાય એટલે એ કાંઈ બોલી નથી શકતા. એનું કારણ શું છે એ નથી સમજાતું. તો ભાઈ આપણે અત્યારે અહીંયા ગોરધનભાઈના ઘરે આવી ગયા છે અને અહીંયા આરતી કરી નાખી છે અને આ છોકરા અત્યારે બહુ ફૂલ મોજમાં આવી ગયા છે, કેમ કે આજે એમને લાડવાની એવું બધું જમવા મળવાનું છે એટલે અત્યારે મોજમાં આવી ગયા છે આ બધા. અને આપણે આ ગોરધનભાઈ હારે થોડીક વાત કરવી કે આ છેલ્લો દિવસ છે ઉજવણાનો. તો આપણે આ ગોરધનભાઈને પૂછવી કે આજ ઉજવણાનો છેલ્લો દિવસ છે દશામાનો, તો એમને આજ કેવું લાગે છે એ થોડુંક કહે છે આપણને. બોલો ગોરધનભાઈ. છેલ્લો દિવસ છે, હા સારું લાગે છે. હે ને, માતાજીનું ઉજવણું કરવાનું છે ને આજ તો? હા આજ ઉજવણું કરવાનું. હા વાંધો નહીં. લ્યો તો અત્યારે અમારે એક બીજો મિત્ર છે, અમારો ખાસ ભાઈબંધ રવિ, એના ઘરે અત્યારે આવી ગયા છે અને ન્યાયથી દશામાના ઉજવણાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો આ તમે જોઈ શકો છો આ દશામાની મૂર્તિ બેહાડી છે જો, અને આખી શેરીમાં પહેલો નંબર આવે એવો ડેકોરેશન આ ભાઈએ કરેલો છે. તો રવિભાઈને ઘડીક આપણે બે વાત કરવી તો પૂછવી. તો આ તમે પ્રસાદીમાં જોઈ શકો છો ડ્રાય ફ્રૂટ પણ છે અને આ માતાજીના સ્પેશિયલ લાડવા, જે લાડવાની પ્રસાદ માતાજીને ધરશે એ આ સુરીમાના લાડવા બનાવ્યા છે. તો તમે જોઈ શકો છો અને કોમેન્ટમાં લખી નાખજો જય દશામાં, કેમ કે આ છેલ્લો દિવસ છે માતાજીનો એટલે કોમેન્ટમાં અવશ્ય લખજો. તો ભાઈ આ રવિભાઈ છે અને આ એના બે પુત્ર એટલે કે બે છોકરા છે એમના,
અને રવિભાઈ ને અત્યારે આપણે પૂછવી કે આ દશામાનું ઉજવણાનો આ છેલ્લો દિવસ છે તો એમને કેવું લાગે છે? બોલો રવિભાઈ. આ દશામાનો છેલ્લો દિવસ છે, આ જાગરણ છે અને આ દશામાને ખૂબ ખૂબ થી સેવા જેટલી થાય એટલી કરવાની છે, કેમ કે 10 દિવસ તો સેવા કરી છે અને હવે આ 10મો દિવસ છે એટલે માતાજી પાસે સેવા કરવાની છે અને દશામાની અમે 10 દિવસ સુધી સેવા કરી છે. હવે દશામાં વયા જશે એટલે સારું નહીં લાગે પણ ઘર આખું સૂનું સૂનું થઈ જાય છે. એ બરોબર. અને આ બે એમના પુત્ર છે, બે નાનો ને મોટો. બોલો ભાઈ, તમારે કાંઈ કેમ લાગે છે? બસ. તો અત્યારે આયા પણ પ્રસાદી લાડવા તો તૈયાર થઈ ગયા છે, પણ હજી ઘણું વસ્તુ બનવાનું ચાલુ છે. એ ઘડીક તમને બતાવું કે આયા કઈ કઈ વેરાયટી બને છે. તો આપણે આ જતીનને પૂછ્યું કે ભાઈ શું તું કાપસ? બોલ. આ કાજુ બદામ છે, પછી દૂધીનો હલવો છે. દૂધીનો હલવો બનાવવા હાટું કાજુ બદામ. હા. તો મિત્રો કાજુ બદામ ને આ બધું કાપે છે એટલે હલવો બનાવે એમાં નાખશે. આ તમે જોઈ શકો છો. અને આ દૂધી સોલવાનું ચાલુ છે કામ, કેમ કે આનો હલવો બનશે હવે અને આ દશામાં ને પરિસાદીમાં ધરાશે. અને આ છોલે પનીરની સબ્જી ચાલુ છે આ બાજુ. તો માતાજીના પ્રેમથી ભાવથી થાળ પીરસવામાં આવશે. તો મિત્રો આપણે જૂના ફળીએથી પ્રસાદ અહીંયા લઈને આવી ગયા છે, કેમ કે આનાથી આગું હતું એટલે આપણે અહીંયા એ પ્રસાદ મંગાવી લીધી છે. એટલે પ્રસાદ હું તમને બતાવું કે એમાં શું શું માતાજીની પ્રસાદમાં બનાવેલું છે. તો વિડીયોમાં બનાવ્યું તમે જોઈ શકો છો. આમાં તો કાંઈક અલગ જ વેરાયટીઝ બધી જોવો પ્રસાદમાં. આ સુરમાના લાડવા, પછી આ હલવો, પછી આ હરગવાનું શાક, પછી આ ચાવલ પુલાવ છે, પૂરી અને આ પાપડ અને આ સેવ તમે જોઈ શકો છો અને આ રસમલાઈ. તો માતાજીની પ્રસાદમાં આવી વાનગી બધી બનાવી છે. અને આ જો આમાં કાજુ બદામ ને બધું હશે. દશામાની પ્રસાદી આપણે લઈ લેવી એટલે હવે તૈયાર થઈ ગયું છે બધું, તમે જોઈ શકો છો. તો આવું છે દશામાની પ્રસાદમાં. તો ભાઈ આ રવિના ઘેરે આપણે આવી ગયા છે આ માતાજીની પ્રસાદ લેવા. તો આપણે અત્યારે પ્રસાદ લઈ લેવી અને આ જો ઊભો રવિ અને અહીંયા પ્રસાદ. ઓણ તો બધાના ઘેરે જલસા છે. જો અહીંયા તે હલવો બનાવ્યો છે અને બાસમતી ચોખા અને આ સૈણા. તો એ પ્રસાદ લઈ લેવી પછી મળું તમને આજે. અને આ ભાઈ આવ્યા છે અમારે જો સુરતથી. હા. તો ભાઈ આ દશામાની પ્રસાદી લેવા બધા બાળકો પણ અહીંયા આવી ગયા છે, જોઈ શકો છો તમે. આજ તો આ બધાને મોજે મોજ છે. આજ દશામાની પ્રસાદની બલિહારી છે આજ. કા છોકરાઓ જય બોલાવો. તો ભાઈ અત્યારે આપણે પ્રસાદી લઈને ઘેરે વી આવ્યા છે અને આ ઉર્વશી તે રો 7-8 જગ્યાએ પ્રસાદી લઈને આવી છે. તો ઉર્વશી કેટલી પ્રસાદી ખાધી? હા, એટલી બધી ખાઈ ગઈ? કેટલા 7-8 જગ્યાએ ગઈ હતી? હા. અને ધરાઈ ગઈ? પાછું બોલતો. ધલાઈ ગઈ? હે. તો અમારા ઉર્વશી ધરાઈને આવી છે.
આપણે અત્યારે બધે આરતી ઉતારીને આવી આવ્યા છે કેમ કે આપણે 8-10 ઘેરે આરતી આજ ઉતારવાની હતી એટલે આપણે બધે જઈને આવ્યા. આપણે મેં તમને ઝાઝુ કાંઈમાં દેખાડ્યું નથી કેમ કે બધે ઉતારવા જઈએ તો વિડીયો લાંબો થઈ જાય. અને આ ભાઈ અમારા સબસ્ક્રાઈબર છે જુઓ એ કે તમારા વ્લોગમાં અમને લઈ લો. હાલ બોલો ભાઈ. હાલે બોલ રોહન. આ રયુ પરમાર ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હલ્લા કરો. તો હવે આપણે અહીંયા બધી આરતી કરીને અહીંયા વી આવ્યા છે અને આપણે આ વિડીયોનો હવે અહીંયા એન્ડ કરવી છે કેમ કે હવે એક બીજો વિડીયો તમને જોવા મળશે એ આપણે જાગરણનો છે અને માતાજીના પધરાવા જાય એ વિડીયો બધું એમાં જોવા મળી જશે તમને. તો હવે આ વિડીયો એન્ડ કરી નાખવી અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીએ તમને એક બીજા વિડીયો સાથે. ત્યાં લગી જય માતાજી.